મોરબીમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। વાંકાનેરના તરકિયા ગામે ખરાબાની જમીનમાંથી આ ખનીજ માફિયાઓની બ્લાસ્ટ કરવામાં તૈયારી હતી, પરંતુ એસઓજીની ટીમે ખનીજ માફિયાના આ પ્લાનને નિષ્ફળ કરી દીધો છે। એસઓજી તથા ડીવાયએસપી વાંકાનેરે 4 ખનીજ માફિયાઓને દબોચી લીધા છે, સાથે 1161 કિલોના એક્સપ્લોઝિવના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે। તો અહીં ખનીજ માફિયાઓ બેફામ બન્યા, તેમને 4 ખનીજ માફિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 1161 કિલો જથ્થો ઝડપાયો છે। ખનીજ માફિયાઓના પ્લાનને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। અહીં એસઓજીની ટીમે ખનીજ માફિયાનો જે પ્લાન હતો તેને નિષ્ફળ કર્યો છે। મોરબીમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા ડેનિશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ડેનિશ, મોરબીમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, વાંકાનેરના તરકિયા ગામે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે, શું વધુ જાણકારી? બિલકુલ સોનલ, મોરબી પંથકની અંદર, મોરબી જિલ્લાની અંદર છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ થયા છે, ત્યારે ફરી એકવાર વાંકાનેર પંથકના જે તરકિયા ગામ છે ત્યાં ખનીજ કરવા માટે જે બ્લાસ્ટ કરવાના હતા, જે 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। જે 4 આરોપી છે તે ખનીજની જગ્યાએ જઈને, સરકારી ખરાબાની જગ્યામાં જઈને બ્લાસ્ટ કરીને ખનીજને જે ચોરી કરવાના હતા, ખનીજ માફિયાઓ જે બેફામ અત્યારે બન્યા છે, ખનીજ ચોરી કરવા માટે ત્યાં પહોંચ્યા હતા, પણ બ્લાસ્ટ કરે તે પહેલા જ એસઓજીની ટીમે 4 આરોપીને ઝડપી પાડ્યા છે અને લાખોનો મુદ્દામાલ છે જપ્ત કર્યો છે। સોનલ, જે માહિતી બદલ આપનો આભાર।